હા રમણીકભાઈ બોલો ખેડૂત મિત્ર, શું પૂછવું છે? તમારી ઓળખાણ નહીં આપતા કે બીજાની જાણકારી માટે આપણે આગળ ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ. હા હા બોલો. મેં કીધું આપણે આ રીતનું બાનાખત છે 1994 સાલનું, તો આ કિસ્સામાં આપણે શું કરવું પડે? આ બાના ખાતું પછી એન્ટ્રી પડી ગઈ છે, ના ના તો હવે કશું ન થાય. ના થાય ને. એના ઉપર દસ્તાવેજ, ઈ જે બાના ખાતું છે હા એના ઉપરથી તમે 7 નંબરમાં ક્યાંય નોંધ કરાવી છે? ના ના નથી પડાવી. ઈ છે કે બાના ખાતું છે, તો કશું ન થાય. કાંઈ ન થાય. ટ્રસ્ટની જમીન છે, શું છે ટ્રસ્ટનો તમે હુકમ મને કેટલો પ્રશ્ન કર્યો છે? મને કયો, અને આમાં બીજો અવાજ આવે છે એમાંથી બહાર વહી જાઓ. હા હા દેખાડા થાય છે હા હા એમાંથી હાલતા જાઓ ને વાતો કરી જાઓ. હા હા બોલો. આ જે તમે ટ્રસ્ટનું મોકલાવ્યું છે ઈ શું છે? એ ટ્રસ્ટ ની જમીન હતી પાંજરાપોળની, હા. એ બિન ખેતીમાં ભેળવી નાખી અને બિન ખેતીનો હુકમ થઈ ગયા પછી એમાંથી આપણને લખી દીધી છે 350 વાર જગ્યા. ટ્રસ્ટને લખી દીધી છે ને? હા ટ્રસ્ટ, એની કમિટી બેઠી, કમિટીમાં આ બાપ લાભુ કાનજી પટેલ હતા ને, હા. એ ટ્રસ્ટ ના માલિક હતા. હા બરોબર છે. હા એ કમિટીના મેન હતા. ગૌશાળામાં અત્યારે જગ્યાનો કબજો છે? કબજો એટલે જગ્યા ખુલ્લી પડી છે. કબજો એ પાંજરાપોળ પાસે નથી અને આપણી પાસે નથી, જગ્યા ખુલ્લી પડી છે હાલમાં. મળી છે કોને? પાંજરાપોળને જ મળી છે ને ગૌશાળાને જ મળી છે ને? હા હા તો હું માર્ગદર્શન આપું એ બરાબર સમજો. ખેડૂતને હોત તો જુદું માર્ગદર્શન આપત, ગૌશાળા માટે છે એટલે જુદું માર્ગદર્શન આપું છું. હા મને ક્યાંક ને ક્યાંક કજિયાની ગંધ આવતી હોય ને એટલે મારો ટોન ફરી જાય, સમજ્યા? હા હા મને એમ લાગે કે આ માણસ લેભાગુ તત્વ છે, કોઈની જમીન પચાવવા માંગે છે, તો હું એને કાયદાકીય માહિતી આપું એવું જરૂરી નથી. હા કારણ કે મારું કામ જે છે એ સેવા કરવાનું છે. એક પ્રકારે જગ્યા ઓછા થાય ને એ પણ એક સેવા છે. હા હવે તમે પેલા એ જગ્યા વાળી લ્યો, મારા માટે મોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમે ફેન્સિંગ મારી દો તોય હાલે. કબજામાં લઈ લીધી એને કહેવાય કે જ્યારે તમે એ વસ્તુ વાપરતા હોય એવું લાગવું જોઈએ. એને ઢોર બાંધો તોય હાલે, ઢોર વાળો કરી નાખો. પછી એ જગ્યાનો તમારી પાસે જે દસ્તાવેજ છે ને એ મામલતદાર સાહેબમાં કેસ માટે મૂકો. એ પાર્ટી વિરોધ કરવા આવે એમ છે કે નથી આવે એમ? જેને લખી દીધું નથી આવે એમ. નથી આવે એમ ને? તો તમારામાં ચડશે, નહીં ચડે તો અન્ય હકોમાં ચડી જશે. સમજાણું? એટલે પેલા તો મુખ્ય હકોમાં ચડાવવા માટે જ કેસ ચલાવો. મુખ્ય હકમાં ન ચડે ને તો અન્ય હકમાં 100% ચડી જાય. હા. અને ગૌશાળાનું નામ વોટ્સએપમાં લખી નાખો, હું સેવ કરી લઉં. એટલે તમે ગમે ત્યારે ફોન કરશો તો હું તમારો ફોન રિસીવ કરીશ. ઓકે ઓકે. હા. ગૌશાળાનું નામ, અને તમે જો તમારો ફોન હોય તો તમારું નામ ભેગું લખી નાખો. અને તમે ફોન કરો તો તમારી પર્સનલ બાબતે મને નથી કરવાનો ફોન. ગૌશાળાના પ્રતિનિધિ તરીકે તમારી યાર વાત કરું છું અત્યારે. હા વળી તમે ગૌશાળાની સેવા કરતા કરતા ગામની સેવા ન મળતા કરો. હાલો રમણીભાઈ ફોન કરીએ. ના ના લખો, એની અંદર વિગત લખો એટલે નંબર સેવ કરી લો. એટલે તમે ગમે ત્યારે મેસેજ કરશો એટલે હું તમને જવાબ આપીશ. ચોક્કસ ચોક્કસ. અત્યારે મેં પ્રાયોરિટીના ધોરણે જ આપ્યો. તમારો મેસેજ જોયો, મારે આખા દિવસના કામ પેન્ડિંગ પડ્યા છે, છતાં ગૌશાળાનો હતો એટલે મેં પ્રાયોરિટીમાં લીધો. ભલે ભાઈ. આવજો. કોઈ પણ ખેડૂત મિત્રો ગુજરાત આખામાં ક્યાંય પણ ગૌશાળા ચલાવતા હોય, સામાજિક સંસ્થા ચલાવતા હોય અને રેવન્યુ માટેના માર્ગદર્શનની તમને ક્યારેય પણ જરૂર પડે તો રમણીભાઈ કોટડિયા તમારી સામે હાજર ઉભા છે. આના માટે થઈને તમારે મારો મોબાઈલ નંબર એક વખત મહેનત કરીને ગોતવો પડશે. ટ્રસ્ટના ઘણા બધા ટ્રસ્ટીઓ છો, મારા 25 વિડીયો જોવાના ચાલુ કરજો ને એટલે એકાદા વિડીયોના ડિસ્પ્લે ઉપર નંબર આવી જશે. અને એમ ન કરો તો દરેક મોબાઈલ જે છે એ સાંભળતા રહેજો 100 પછીના. એટલે એમાં ક્યાંક ને ક્યાંક હું નંબર બોલું છું કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે, બીજો આ છે, ત્રીજો આ છે, ચોથો આ છે, પાંચમો આ છે, અને અત્યારે છઠ્ઠો આપું છું કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો છઠ્ઠો આંકડો 0 છે. આવી રીતે 10 આંકડા આવી જાય એટલે વોટ્સએપમાં મને મેસેજ કરજો. એટલે વોટ્સએપથી જ હું તમને જવાબ આપીશ. ગૌશાળાના હશો તો તમને પ્રાયોરિટીના ધોરણે આપીશ. ખૂબ સેવા કરતા રહો અને પ્રભુ આપને સેવા કરવાનું અનેરું બળ આપે એવી પ્રભુ પ્રાર્થના. રમણીભાઈ કોટડિયાના નમસ્કાર.